નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8. ધોરણ 8ની અંદર એકમ નંબર 14 સાકરનો શોધનારો. આ એકાંકી અડધું આપણે શીખી ગયા અને જે અડધું બાકી છે એ આજે આપણે શીખીશું. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 20. ફાટતે અવાજે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી છે? અંજન મૂંગો રહે છે એટલે એને એના પિતાજી પૂછે છે. અંજન બીતે સાદે એટલે કે ડરતા ડરતા કહે છે, આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા ને તે. નિખિલરાય કહે, તે તું સમા કરવાનો હતો કેમ? સુતારને ઘરે અવતાર લેવો હતો ને? આવો દોડડાયો તું ક્યાં લખી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો. અને અંજનની આંખમાંથી તરત આંસુ આવી જાય છે અને કિન્નરી પણ ત્યાં ડરતા ડરતા આવે છે. કિન્નરી કહે છે, અંજુ ચાલ, માં બોલાવે છે. નિખિલરાય કહે, જા એની સોડમાં સંતા. એટલે કહે છે કે જા માના પાલવમાં જઈ અને એના ખોળામાં જઈ અને સંતાઈ જા. કિન્નરી અંજનને ખેંચીને લઈ જાય છે. જતાં જતાં કહે છે, બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોડે છે. પ્રભુ પ્રભુ. હવે માંદલો અંજન પથારીમાં પડ્યો છે, એનો પ્રફુલ્લ ચહેરો પડી ગયો છે. હવે અહીંથી જ્યારે અંજન ચાલ્યો જાય છે અને બીજું દ્રશ્ય આવે છે, એની અંદર અંજન એ બીમાર પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુંવાળો હાથ ફેરવતી તાકી તાકીને સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. કિન્નરી પંપાળતી કહે છે, અંજુભાઈ કાંઈ જોઈએ છે? અંજન કહે છે, ના કિન્નર, મારે કાંઈ નથી જોતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી કહે છે, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. અંજન કહે છે, શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમું? જા બહેન. કિન્નરી કહે છે, ના ભાઈ, હું કયા મોએ રમું? મારે બીકે તો તું માંદો, મારા વાકે તો તું માંદો પડ્યો. મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન કહે છે, તારે વાકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાઈ? કિન્નરી કહે, ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે. એટલે કહે છે કે બાપુ તને આટલું બધું જો ન વઢ્યા હોત તો તારી આવી હાલત ન થઈ હોત. પછી મા મને વઢતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં. એટલે મૂળ વાંક મારું જ છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે, પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન કહે છે, કિન્નરી એમ ઢીલી ન થા, વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી ઘડી નસીબનો વાંક. એટલે કહે છે કે તું એવી રીતે ઉદાસ ન થા, આમાં આપણા બેનો વાંક નથી. ઘડી ઘડી માં શું કરે છે? ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારું એ નસીબ વાંકું હશે. અંજન હસતો હસાવવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ, ઉમંગ કે ચેતના નથી. હવે કકડાટ કરવો એટલે કે રડારોડ કરવી. એટલે કહે છે કે આટલો બધો કકડાટ કર્યો એટલા માટે થઈ ગયું, તો એને ના પાડે છે. હવે કિન્નરી કહે, ભાઈ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, પીશ અંજુ? અંજન કહે, જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીઉં છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે. કિન્નરી પણ કહે છે, પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. એટલે કે ડૉક્ટર આવે છે. નિખિલરાય અને અંજનના પિતા ડૉક્ટરને લઈને આવે છે. નિખિલરાય કહે છે, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ કહે, સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? નિખિલરાય મનમાં ચીડાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલરાય સીસી સામે જુએ છે અને કિન્નરી તે જ પડે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ઘટઘટ આવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીરે એમ થઈ જાય છે અને હાથ બહોળા કરીને કહે છે, લ્યો, દવા પીવી નહીં તે તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? એટલે કહે છે કે દવા તો પીવી પડે, તેના વિના કંઈ થતું નથી. અને પછી કહે છે કે નિખિલરાય કહે છે, ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નર, સાંભળ્યું કે દવા નિયમસર પીવાની છે.
કિન્નરી કહે છે, હો બાપુ. સુરેન્દ્રનાથ કહે, તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા જાય છે. કિન્નરી કહે છે, અંજુ, ડાક્ટર સાહેબ તો તારી નાડી ન તપાસી. અંજન કહે, સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી કહે, એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. હવે અંજન કહે છે કે હું હવે દવા પીશ નહીં અને હું દવાને ઢોળી નાખીશ. અને અવાજ આવે છે કે કિન્નર અહીં આવતો. કિન્નરી કહે છે, આવી માં. અંજન કહે, જા. માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કંઈ મદદ કરતી જ નથી. કિન્નરી જલ્દી જાય છે અને અંજન ધીમેથી પથારીમાંથી બેઠો થાય છે. અને કિન્નરી કંકાસથી કહે છે કે હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું હોય. એવું લાગે છે આનંદ મરી જવું એટલે કે નિરુત્સાહ થઈ જવું, એટલે કહે છે કે જાણે જીવન જતું રહેવું, એટલે કે જાણે જીવનમાંથી રસ જ ઉડી ગયો હોય એવું લાગે છે અને મોઢા ઉપર ઉદાસીનો ભાવ આવી ગયો હોય એમ લાગે છે. અને હાંફતી હાંફતી કિન્નરી ત્યાં આવે છે. કિન્નરી કહે છે, ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હોંશથી કહે છે, હે એ ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી કહે, હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય મરકે છે અને એની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે, જાણે રાતને દિવસ રમ્યા જ કરીએ. એટલે ભાસ્કર આવ્યા છે તો શું છે કે રમકડા લઈને આવ્યા છે. એ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાના ઊભા રહે છે. અંજન કહે છે, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. હવે એના પિતાજીએ એને રમકડાથી રમવાની ના પાડી છે, એટલા માટે એ ઉદાસ થઈ જાય છે. કિન્નરી કહે છે, તું જોજે તો ખરો, એઓ બાપુને કહી દેવાના છે કે આપણે કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. અંજન કહે છે, તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તું શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે અને તેઓની નજર પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને લઈ જાય છે. એમની નજર પડે એ પહેલાં ત્યાંથી તે લોકો ચૂપચાપ નીકળી જાય છે. હવે ત્રીજું દ્રશ્ય આવે છે, જેની અંદર નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દિવાનખંડમાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે, ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં બેસે છે. હવે ભાસ્કરરાય કહે છે, જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશમિજાજ આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હતો. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. હવે ભાસ્કરરાય અને નિખિલરાય બંને ત્રીજા દ્રશ્યની અંદર બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. નિખિલરાય કહે છે, ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કોકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. ભાસ્કરરાય કહે, શા વાસ્તે? નિખિલરાય કહે, મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુનર. કેટલા કહું, મારે તે ક્યાં સુધી આંખા ડાકાન કરવા? અને હવામાં હાથ ઊંચો કરી અને કહે છે કે એમાં ભણવાનું તો નામ જ ના મળે, અને નકામા થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાસ્કરરાય કહે, ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દરદર ફીટાડ્યું, એવાય ચોટે ચોટે રજડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. એટલે કહે છે કે જે બાળકને જેની અંદર રસ હોય એની અંદર જ એને એ કામ કરવા દેવું જોઈએ. એટલે ભાસ્કરરાય નિખિલરાયને સમજાવે છે કે એવું નથી, જે વ્યક્તિને જેની અંદર રસ હોય તો એના અંદર એ વ્યક્તિ ચોક્કસ આગળ વધી શકે છે. એટલે નિખિલરાય ગુસ્સામાં આવી અને કહે છે, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? ભાસ્કરરાય હસીને કહે છે, ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈને એઓ બારણે પહોંચે છે અને તરત જ બૂમ મારીને કહે છે, અંજુ, કિન્નર, અહીં આવો. અને કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી કહે છે, શું કહ્યું કાકા? ભાસ્કરરાય કહે, અંજન ક્યાં? અને સાથે અંજન પણ આવે છે. કિન્નરી કહે છે કે આ આવ્યો.
ભાસ્કરરાય કહે છે, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે. જાણે જવાની રજા ન માંગતો હોય, પિતાજીથી ડરે છે. એના પિતાજીએ એને રમકડાથી રમવાની ના પાડી છે. એટલા માટે જેવા ભાસ્કરરાય બોલે છે એવા એ તરત જ પોતાના પિતાજીની સામું જુએ છે. નિખિલરાય એને શાંતિથી જવાબ આપે છે કે જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કરરાય કહે છે, જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉગાડે છે ને અંદરથી આવતો અંજન અને કિશોરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. જોયું ને કે આપણે જેની અંદર રસ હોય છે બાળકને, એની અંદર આપણે એ કાર્ય કરવા નથી દેતા તો એનો વિકાસ રૂંધાઈ જાય છે અને એને એ કાર્ય કરવાનું અને એનું બીજા કોઈ પણ કાર્યમાં એનું મન લાગતું નથી. તો જે વ્યવસાયમાં કે જે ક્ષેત્રમાં બાળકને જ્યાં રસ હોય ત્યાં આપણે એને જવા દેવો જોઈએ. તો આ એકમ અહીં તમારું પૂરું થાય છે. થેન્ક યુ.